3.5 વર્ષથી બિંદાસ લડું છું અને વાત રહી વરરાજા અને અણવર, જેને બહુ લગ્ન કરવાનો શોખ હોય એ વરરાજામાંથી બાકાત રહેતા હોય છે. આઈ એમ એ 25 યર ઓલ્ડ. 50 વર્ષની રાજનીતિ છે. સમય આવે છે, જાય છે, ચૂંટણી આવે છે, જાય છે. લડવાવાળો કેવો છે, લડવૈયો કેવો છે, એની ઉપર બધો દારમદાર હોય છે. એટલે તમામ બેઠકો પર હવે સ્ટાર પ્રચારક હશે હાર્દિક. અમે તો દોડીએ જ છીએ અને 3.5 વર્ષથી દોડીએ છીએ, હજુ પણ દોડીશું. અને અફસોસ મને નથી, અફસોસ ભાજપને છે. અચ્છા, કોંગ્રેસે જે પ્રકારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો એમાં રાજદ્રોહ દેશદ્રોહના સંદર્ભમાં પણ એક મહત્વપૂર્ણ ઘોષણા કરી, જાહેરાત કરી હતી. આપ પણ ક્યાંક ને ક્યાંક એ પ્રકારના કેસ સાથે સંકળાયેલા હતા. શું કહેવું છે આ જોગવાઈ? મને એવું લાગે છે કે ઘણા બધા પત્રકારો રાજદ્રોહ અને દેશદ્રોહની કલમને સમજી નથી શક્યા. કોંગ્રેસ પાર્ટીએ રાજદ્રોહની કલમ હટાવવા માટે કીધું છે, દેશદ્રોહની કલમ નહીં. રાજદ્રોહની એટલા માટે કેમ કે જે તે સરકાર દાદાગીરીથી તાનાશાહીનો ઉપયોગ કરીને યુવાનોને રાજદ્રોહની કલમમાં ફસાવવા માંગતી હોય છે, એટલે રાજદ્રોહની કલમ હટાવવાની વાત થઈ છે. અને રાજ્ય વિરોધી કોઈ કૃત્ય હોય જ ન શકે. રાજ વિરોધી કૃત્ય હોય એ જ દેશ વિરોધી કૃત્ય હોય. તો દેશદ્રોહની કલમ નથી હટાવવાની વાત કરી. ઘણા બધા ભાજપના જે ભક્તો છે એ લોકોને ગુમરાહ કરે છે અને ભાજપનું હંમેશા કામ લોકોને ગુમરાહ કરવાનું રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા એવું વિચાર્યું છે કે દેશ વિરોધી જે માણસ છે એને સજા પણ થવી જોઈએ, પણ જે દેશના હિતમાં આંદોલન કરે અને ભાજપ એની ઉપર રાજદ્રોહની કલમ લગાવે એ પણ નહીં ચલવી લેવાય. જે 72,000 રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, સવાલ ઊભા થઈ રહ્યા છે કે કેવી રીતે આખરે આ 72,000 રૂપિયા વર્ષે આપવામાં આવશે. અન્ય જે જાહેરાતો કરી છે એને લઈને પણ ભાજપ સવાલ ઉઠાવી રહ્યો છે. અચ્છા, અત્યાર લગી મને એવું લાગે છે કે 15 લાખ રૂપિયા વાળો સવાલ કોઈ ઉપાડ્યો ને ક્યાંથી આવશે? ખાલી 72,000 રૂપિયાનો સવાલ તમને બધાને યાદ આવે કે હું એવું માનું છું કે ભાજપ જોડે મુદ્દો કોઈ નથી, એટલા માટે આવા સવાલો ઊભા કરે છે. એમને 5 વર્ષમાં કામ કર્યું હોય તો જાય ને જનતાની વચ્ચે. 5 વર્ષમાં મેં આ કામ કર્યું, અમને વોટ આપો. અમે ખેડૂતોને આ આપ્યું, અમને વોટ આપો. અમે 15 લાખ રૂપિયા નથી આપી શક્યા પણ 5 લાખ રૂપિયા આપ્યા, ચલો અમને વોટ આપો. છે ભાજપ જોડે કોઈ કામ નથી. ભાજપ જોડે એક કામ છે કે સરદાર પટેલને પાકિસ્તાનના કહેવા છે, સુભાષચંદ્ર બોઝને પાકિસ્તાન સાથે જોડે છે. ભાજપનું લોકોને ગુમરાહ કરવાનું કામ છે. અને ગુજરાતની જે રીતે સુરત જેવા હાઈ પ્રોફાઇલ શહેરની અંદર મહિલાઓની જે સ્થિતિ બની છે, 7 વર્ષની બાળકી ઉપર જ્યારે બલાત્કારની ઘટના થઈ, કયા ભાજપના નેતાએ ચોકીદારની સેવા કરી છે? આ બધા સવાલો છે. હું માનું છું કે ગુજરાતની જનતા પોતાનો જવાબ આપવા માટે હવે મજબૂત છે અને મજબૂર પણ છે. ગાંધીનગરની